ફોડવાની તમામ કોશિશ કરવામાં આવશે. કાંધલ જાડેજા પાસે 4 જ ઉમેદવાર વધુ છે. હવે 4માં પણ ઢેલીબેનનો પ્રભાવ પણ ભગવાનની દયા છે, હોય જ. એટલે પેલી કોશિશ 2-4 દિવસમાં એવું થાય કે કદાચ જો મેળ પડતો હોય તો ઈધર સે ઉધર કરવાની પણ સંભાવના નકારી શકાતી નથી. અને ઈ બિલકુલ સહજ છે. તમે જુનાગઢમાં જુઓ, વોર્ડ નંબર 9માં શું થયું. એક ભાઈ મહિપાલસિંહ કરીને એક ભાઈ કોંગ્રેસમાંથી અપક્ષ ઉભા રહ્યા, ભાજપે ટિકિટ ના આપી, કોંગ્રેસમાંથી ઉભા રહ્યા, જીતી ગયા ભાજપ વાળા. તો જીતા ઈ ઉમેદવાર ના હાથે અત્યારે જ્ઞાની ચૂંટણીના બૂથ ઉપર મતદાન મથકે જેને કેસરીઓ પહેરી લીધો ને ભાજપમાં કરી ગયા. બોલો, હવે તમે કલ્પના કરો, કાંઈ છે, કઈ જગતમાં કાંઈ કોઈ આચાર સંહિતા લડે છે? હવે તમે જુઓ આ બધા કેવા છે. આ એ પોતે જ, એને કોઈ રેખા જ નથી. આ લક્ષ્મણોને ઠેકી જ જવું છે ઓન ધ સ્પોટ. તો કુતિયાણામાં પણ હજી આ સંભાવના નકારી શકાતી નથી. આ એક ડેવલપમેન્ટ ચૂંટણીના પરિણામ પછીનું ડેવલપમેન્ટ. નંબર 2, નજીકના ભવિષ્યમાં તમે કાંધલ જાડેજાને કેસરિયા જુવાળમાં જોવા મળી શકે. અત્યારે ભલે સમાજવાદી પાર્ટીમાં છે, ઈ તો એને કઈ ઓઠું તો જોઈએ ને. પેલા એનસીપી માં હતા, એની પેલા કઈ અપક્ષ બપક્ષ હતા, હવે પાછા બસપામાં, અરે સપામાં છે. એ સપા બપા બધું સમજ્યા, એ બધું ખાલી ઓઠું છે. આ કોઈ દી અખિલેશ યાદવ ના નામે કાળું કૂતરું પૂંછડી પટપટાવતું નથી. અખિલેશ યાદવે એક પણ પ્રેસ નોટ રજૂ નથી કરી એના પાર્ટીના લેટર હેડ ઉપર કે અમારા ભાઈને જીતાડજો. અખિલેશને તો ખબર હોય કેમ, એ શંકા છે એને. તમે પૂછો કે રાણાવાવ ને કુતિયાણા એટલે ઈ કહે કે ઈ શું છે, એને એ ખબર નહીં હોય કે આવો કોઈ પ્રદેશ છે. એટલે આ બધું સમજ્યા જેવું છે સમાજવાદી પાર્ટી. એટલે હવે શું થયું, ભારતીય જનતા પાર્ટીને પોરબંદર પંથકમાં એક થાણું મળ્યું, થાણું પગ મૂકવાનું. જેમ અંગ્રેજોએ અહીંયા સુરતમાં સૌથી પહેલા ધંધો કરવા આવ્યા હતા, વેપારી પેઢી તરીકે, અને પછી થાણું મળ્યું. થાણા મળ્યા પછી બધું તરભાણું ભરી લીધું, 250 વર્ષ રાજ કર્યું. પોરબંદર પંથકમાં ભારતીય જનતા પાર્ટીને બહારથી જ ઉમેદવારો લાવવા પડતા હતા. એ જામકંડોરણાના વિઠ્ઠલ રાદડિયા હોય, રાજકોટના હરિભાઈ પટેલ હોય, ગોંડલના રમેશ ધડુક હોય, કે ભાવનગર પંથક કે પાલિતાણા પંથકના મનસુખ માંડવિયા હોય. એને પોરબંદર માંથી કોઈ હારો માણસ, હારો એટલે સક્ષમ, એટલે એને ત્યાં આ ભાઈને બુદ્ધિપૂર્વક ઉભા કર્યા છે. અને આનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, કાંધલ જાડેજાના તો. બરાબર. એટલે હવે ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે કે કાંધલભાઈને કહેશે કે હવે તમે પણ મેઇન સ્ટ્રીમમાં ભળી જાવ. કારણ કે તમે એક બૂંદ પણ સમુદ્રમાં પડે ને એટલે મહાસાગર થઈ જાય, એનો ભાગ થઈ જાય. પછી બૂંદ ન રહે, સમુદ્ર થઈ જાય. એવી રીતે આને કે હવે સમાજવાદી પાર્ટી સમજ્યા, જ્યાં તમે છો, જે કઈ છો તે તમારી દબદબો છે, સાયલા, અરે તમારું અત્યારે કુતિયાણા અને રાણાઓમાં તમારી સરકાર છે. તો તમે બુદ્ધિપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, એટલે અમે તમને હેરાન નહીં કરીએ, તમે અમને અમારું. એટલે કહું ને, આપણે ઘણી વખત કહીએ છીએ ને કે કાંધલ અને ભાજપ વચ્ચે શું ડીલ હોય ખબર છે? ડીલ એવી હોય, કાંધલે કીધું હોય કે તમે મારો ભૂતકાળ ઉખેડીને ભવિષ્ય બગાડતા નહીં, તો હું તમારું વર્તમાન જાળવી રાખીશ. આજ થઈ રહ્યું છે. એટલે નજીકના ભવિષ્યમાં આ બે વસ્તુ થશે. હવે નંબર 3, કૃપાલસિંહ, સૌથી જલદ. આ બધું તો ઠીક, આ તો અપેક્ષિત હતું. હવે જે થવાનું છે એ જેતપુરમાં થવાનું છે, લખી રાખજો. મોટા પાયે અસંતોષ જે જૂથવાદ જે છે એનો બ્લાસ્ટ થવાનો છે જેતપુરમાં. કારણ કે જયેશ રાદડિયાનો દબદબો તમે જો અત્યારે પણ અહીંયા આવે છે તો શું આવે છે? જયેશ રાદડિયાની જીત થઈ એવું આવે છે, ભારતીય જનતા પાર્ટીની નહીં. કારણ કે ભાજપે તે બુદ્ધિપૂર્વક કોશિશ કરી. તમે જુઓ, સૌથી વધુ ઈવીએમ બગડવાની ફરિયાદ પણ જેતપુરમાં થઈ હતી. અને અત્યારે ચૂંટણીના પરિણામ વખતે લાઇટ પણ જેતપુરમાં જ ગઈ હતી, બીજે ક્યાંય નહીં. તમે કલ્પના કરો, કઈ કરવામાં કોઈ ભલે પછી સંયોગ હોય કે પ્રયોગ, એ જુદી ઘટના છે, પણ થયું ખરું એ જેતપુરમાં થયું. અને જયેશ રાદડિયાના જ એક ખાસમ ખાસ ગણી છે કે સુરેશ સખરલિયા, એની જ ટિકિટ કાપી નાખવામાં આવી હતી.
હવે જયેશ રાદડિયાએ ચૂંટણી પહેલા સુરેશ સખરેલિયાની સાથેની મીટિંગ કરી નેતૃત્વ સુરેશ સખરેલિયાના સમર્થનમાં 44 લોકો રાજીનામા આપી દેવાના હતા અને તે દિવસે જ મોટો ભડકો થવાનો હતો ભાજપની સામે. પણ તે દિવસે આને ડેમેજ કંટ્રોલ કર્યું કોણે? જયેશ રાદડિયાએ. ભાઈ ખમો ખમો, તમે જાળવા જાઓ. પેલા તમે ચૂંટણીમાં ફોકસ કરો, તમારી તમામ શક્તિ ચૂંટણી જીતવામાં લગાડો, પછી આપણે બધું કરશું. હવે એ પછીનો વેળા આવી ગઈ. હવે જીતી ગયા, ઠમક ઠમક થઈ જશે, હજી સરગસ બરગસ નીકળશે. સૌજી કોરાટના દીકરા પ્રશાંત કોરાટ જ્યાં રહેતા છે ત્યાં વધુ ઢોલ ઢબકવાના, તમે લખી રાખજો. ત્યાં તો દુનિયાની ખેલ થાય. અને પછી હવે ઓપરેશન શરૂ થશે, અંડર કરંટ. જેણે જેણે જયેશ રાદડિયાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે એના નામે હવે હાહાકાર મચાવશે રાદડિયા કંપની. એટલે આ પણ ત્યાં થવાનું છે. એટલે હવે મેં તમને પેલા કીધું હતું તેમ, આ જે ચૂંટણી અત્યારે સ્થાનિક સ્વરાજ્યની થઈ તેના પરિણામ તો કેટલાક અપેક્ષિત હતા ને કેટલાક અનઅપેક્ષિત હતા. એ મેં તમને જે તે સમયે વર્ણવ્યા અને એ પણ એના જેવું જ થયું. હવે શું થવાનું છે? હવે પરિણામ કરતા પણ એના પ્રત્યાઘાતો જે છે એ તમને દિવસો સુધી હેડલાઇન્સ બનવાની. જી કૃપાલસિંહ. સર, અંતિમ પ્રશ્ન છે કે સર આપણે જોયા પરિણામો આવ્યા, કોંગ્રેસે લોકો કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક આ વખતે આપણે જોઈએ કોંગ્રેસને બહુ ઓછી સીટો મળી છે. એને લઈને શું કહેશો સર? જો કોંગ્રેસે પેલા આપણે એમ કહેતા કે ભાજપમાંથી સબક લેવો જોઈએ, હવે એમાંથી એની તો કમ્પેરમાં હવે રહી નથી. કોંગ્રેસ હવે કમસે કમ આમ આદમીમાંથી શપથ લે તો પણ સારું, એમાંથી સબક લે તો પણ. તમે જુઓ દિલ્હીમાં કરારી હાર પછી પણ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીને ચૈતર વસાવા જજુમાં. જુઓ, કોઈ પણ વસ્તુ તમારે પામવી હોય ને પેલા તમને એની ભૂખ જાગવી જોઈએ. એને શબ્દ છે જીજીવિષા. રાજા ભરથરી એને 2 ગ્રંથો લખ્યા, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. વૈરાગ્ય શતકમાં એક દ્રષ્ટાંત આપવામાં આવે છે. સાપના મોઢામાં નોળિયું, આપણે ડેટકો છે, ડેટકો આખે આખો સાપના મોઢામાં, સાપ એને ગળી ગયો ડેટકાને. ડેટકાનું ખાલી મોઢું જ બહાર છે, આખે આખું શરીર તો સાપ ગળી જ ગયો છે ને ખાઈ જ જવાનો હતો, એમાં કોઈ સંશય નતો. પણ મોઢું ખાલી બહાર હતું. એવામાં બાજુમાંથી એક ઉડીને પતંગિયું નીકળે છે, ઉડતું પતંગિયું. તો દેડકાએ જીભ લાંબી કરી પતંગિયાને ખાવા. અરે તને સ્વયં ખાવાની તૈયારીમાં તું ખુદ હમણાં પેટમાં ગળી જવાનો છો સાપના, તો હવે તું ભૂખો મર કે જમીન મર, શું ફેર પડે? પણ એને પણ જીજીવિષા શબ્દ ત્યારથી આવ્યો. જીજીવિષા કે ભાઈ હજી ભલે હું મરી જવાનો હોઉં, મારો ભલે કોળિયો થઈ જાય, પણ મારા મોઢાની સામે આવેલો કોળિયો મારે ગુમાવવો નથી. એવી જીજીવિષા જો કોંગ્રેસમાં જન્મે, ચૂંટણી જીતવાની નહીં, જનતાની સેવા કરવાની પણ